કાઢી મૂક્યો છે મને તો શું કરવાનું મારે આ સંપલે પહેર્યો નહીં ને ઘેરથી ઉતાળમાં સંપલે પહેરવાનું હું તો ભૂલી ગયો અને બપોરવાનું તો ખાધું એ નહીં કોઈ મીઠું કરવાનું શું મારે ઈવન તો એવું લાગતું કે હું પૈસા નહીં બનું એક દાવ તો ઢગલો પૈસા કમાઈને બતાવું તમે જુઓ ખાલી મારા બાપાને તો અને આ ઘેરથી કાઢી મૂક્યો છે હું અમારથી બોલાવા આવશે મત તું કે લેડ બેટા ઘેર પણ આ તો ગમે તે થાય પૈસા તો હું બનીને જ બતાવું તમે જુઓ પૈસા કમાવા કોઈ મોટી વસ્તુ નહીં મારા માટે તો હું આમથી આમ નીકળું ને એટલે મારા માટે તો ઢગલો પૈસા ભેગા થઈ જાય મારા પાસે તો ખાલી આમથી આમ ગમમાં એક ઓટો મારું એટલે 50,000 લઈને આવું ડાયરેક્ટ ફટ લઈને ગમે તે થાય ને ઓટો મારું ઓમ જાઉં એટલે 30 લઈને આવું ઓમ જાઉં એટલે 50 લઈને આવું મારું નોમ જ એવું છે બધા ઓળખે છે ગમમાં મને કે હું છે રીતના પૈસાઓ બનવાનું તમે જુઓ ડોસી વાળી કે બૂટ ને બૂટ પર પહેરીને છોકરા હેડ્યા છો મેં કીધું ભાઈ બંને છોકરાનો લગ્ન શીખન જવું તો પરત કે મારે જે આગળ થોડું સાલ કે હે આપણા અહીં ના આવી પાછો અને આવ્યા તો વળી કંકુતરીને કેવું લખેલું વળી પાછી કે ચોખ્ખાજીનો મોહનદાર છે પનીર તો શું આવે આપણને તો શું ખબર હોય આ રોજ તો ઘેર ડુંગળી ને પેલો બટાકો ને કોથમું રેગનો ભેગનો બધું ખાધું છે પનીર જોવું પડશે વળી જે હોય પણ ઝાપોટી જ દેવું છે મોહનદારના ટુકડા છે એટલા 20-25 તો ઝાપોટી જ દેવાય ખાઈ જ જવા છે હવે લગ્નમાં પાછું મોડું થવા તો પાછી જમણવાળો ખૂટશે પાછો એટલે કદી વહેલા જવા દે ને કે પાછું મજા નહીં આવે પાછી જવા તો દે ભલે ગબ્બરભાઈ અલે આ તારી જો આ કોનું મોઢું જોઈ લીધું છે મેં હવે મારા કશું ભાગમાં નહીં આવો આનું વેટાણનું મોઢું જોવું તો મને ગમતું જ નહીં તો અડે ગબ્બરભાઈ શું કામ છે તમારે અરે હું કહું છું અડે એમ કહું ખરા તો ગમે તે દા જતો તારા હું લેવા દેવા હા પણ તમે એ પૈસા મારા ઘેર માગવા આવ્યા તે મારા બાપાએ કાઢી મૂક્યો છે મને કાઢી મૂક્યો તો હું કરું મારા ઘેર જઈને તને ખવડાવું હા ખવડાવવું તો પડશે યાર મને ખવડાવાતું હોય તું જાય તારું મોઢું જોઈ મને ગમતું જ નહીં દારૂ મારો આખો ફેલ જેવું પણ શું અડે કે તું ખરા લગ્નમાં જઉં છું પણ હવે મારા લગ્નમાં નહીં જવું તારા ના મને લગ્નમાં લઈ જાઉં જમવા ને હોય કા જમવાનું તો હોય જ કે તારે હું જમવાનું આવે તો શું હોય હા તો મને લઈ જાઓ તારે તાર તું ના શોભી મારા અંગાથી યાર અલે હું સમ ના ચંપલ પહેર્યો નહીં હું એમને હેડી ને કોઈ મને ઉતાવળમાં ઘેરથી કાઢી મૂક્યો તે ચપ્પલ પહેરવાની ભૂલી ગયો છું હું તો કાઢી મૂક્યો તો હું કરું તે મને લઈ જાઓ કે મેં હવા લઈ જાઉં ખાધું આ હું બધું ચંપલ પહેલા જા ઘેરથી ચંપલ ને બૂટ બધું પહેર્યા તૈયાર થઈને પછી મારા અંગાત આવજે મારી આબરૂ છે હા યાર હવાનું કોઈ ખાધું નહીં ના ખાધું હોય તો હું કરું હા મને યાર ભૂખ લાગી છે મારે કોઈ ખાવું તો પડશે બધું તો મારી આબરૂ કાઢી આ બધું જેમ તે બધું પહેરીને આવ્યો સીધે ના રે એને સાઈડમાં તમે આલી દેજો એકણ બેહીને મુખ ખાઈ લી એ અઠવાડ ચાલશે બોલ ના એવું નહીં અઠવાડ નહીં એ અઠવાડ ખાવ કે અંગાત લઈ જાઉં બોલ એકણ શું ખાવાની કેવા ના હોય તો તું તો વધારે ખાઈ જાય પાછું ના વધારે મને ભૂખ લાગી છે ખાવાનું છે ખબર તને ચોખ્ખાજીનો મોહનથાળ છે પાછો પનીર તો તું કદી ખાધું જ નહીં હોય એ જેવું આવે તો ના જ ખાધું એક તાન પનીર આવે પનીર કેવું આવે ખબર તને અંદર ઘી ને એવું બધું આવે છે પાછું મને ખબર નહીં પણ આ તો બધું વાત મળી છે ઘી આવે કે ના આવે આપણને તો શું ખબર તે મને લઈ જવું પડશે તમારે ખાધું નહીં મી પૈસા ખર્ચો તો હોય કર આપવાનો જો ખર્ચો તો કરશું આપ ખર્ચો કરવો પડશે હા ખર્ચો તો કરશું જ કર આ બૂટ તો નહીં ચાલશે બૂટ તો મારે હવે તો સાઈડમાં આવી લેજો ખાવાનું પૈસા તો નહીં મને તો ખબર છે પૈસા તો નહીં પણ મને અંગાથી ઝાપોટવા તો જવું જ છે બે દાવાથી કોઈ ખાધું નહીં બાપાએ કાઢી મૂક્યો છે પણ મને અંગાથી જઈ ખાઈ જ લેવું છે મારે પેલા આવું કશી ખબર નહીં પડે અને સાઈડમાં આવી જાય તો ઠેલી લઈને જવું છે તે અંદર બરફીના ટુકડા બુકા મૂકી દેવા છે તમે જો ખાલી મને અંગાત કરશો પણ બરફી અલે હંગાત અટકા હંગાત યાર કે ભિખારી અમજી તને કાઢી મૂકશી બધા આયો તો જલ્દી બહાર હંગાત મારો તો વટ છે પણ તારો વટ પડી જશે ઈકન ના હું તો તમારા હંગાત આવ્યો એટલે તમારા હંગાથી જ આપવું પડે મારતું અને જો તને ચોખ્ખું કહું હું તને ઈકન બધું ચાલતું હશે બધું પૈસા ડબાળ કરવાનું બધું ચાલુ છે બધું ઈકન એ બધું બાજુ અને બધું જેમ ત્યાં આપણને તો ખબર નહીં પણ બધું ચાલતું હોય છે બધું એવું હોય છે કે હોય જો એક જ મને નહીં ગમતું તું આવું કરી છે ને એટલે હા એવું નહીં કરું ગમતો ના જો ના રમું મારી આબરૂ જતી રહે ના રમું ઓવા પાછો રમતો ના બધું બાજુ બધું ચાલતું હોય એટલે બધું પાછું એવું થોડું રમવા દેજો કે ના રમાય તને ખબર તું જતો રહે જતો હોય અરે નહીં રમવા દે નહીં રમું ખાવાનું પીવાનું આપણે જલસા કરવાનું પછી ઘેર આવતું રહેવાનું બસ સારું બસ એટલું જ કરવાનું તારે જેટલું ખાવું એટલું ખાજે કે જેટલું ખાવું મારો જમણવાનો છે જેટલું ખાવું એટલું મળશે સાપવાનું એક દાન ફટલું તો આપણે 100 રૂપિયા ચોલ્લો નહીં કરવાનો એક ₹100 ચોલ્લો કરવાનો 200 નું ખાઈ જવાનું હું નહીં કરું તમારે કરવું પડે ચોલ્લો તો હું 100
હું કરું છું પણ આપણે 200 400 રૂપિયા ખાઈ જવાનું ચિકન બધું. પાછા તમે કહેજો પાછા કાલે મારા ભાઈબંધનો છોકરો એટલે છે. આપણો મારી ઇજ્જત તમને ખબર નહીં. હા? હું જાઉં એટલે વાત પૂરી થઈ જાય. ભુવનને કે પાછા એને મને ત્યાં કોણ છે તો હું હું 20 જણા લઈને જાઉં તો મારે પૂરું થઈ જાય. એ પૂછી શકી ના કે આ બધા કોણ સી. હા તમારો વટ જ એટલો બધો છે ગોમમાં. હું તે કેટલું આપવું છે તેવા મજી આગુ હવે આપવાની તૈયારી જ છીએ. હવે જઈએ આપણે આટલામાં જ થઈ એ બધું. આવી ગયું છે મંડપ દેખાડ એટલે આપણે બેસી જ જવાનું. આપણે લગન જોવા નહીં કનો સીન કનો નહીં. પણ મેં તો ખાધું નહીં. જતું જ જવાનું સીધું જમણવાળામાં જ પોકી જવાનું ને. મેં તો શાનનું ખાધું નહીં. તમે મારા ઘેર આવ્યા હતા ખબર છે ઓહો. તે મારા બાપાએ તમે પૈસા પણ લઈને તું મને એ કાઢી બધું મેં જેમ કીધું. તે બધું કરી છે ને તને હું ખાવા આલી. પણ મારે યાર પૈસા નહીં હતા એટલે મારે કરવું પડે છે આવું હા, બધું. વધુ નહીં. હવે આપણે ચિકન જઈને તું પેટ ભરીને તું પેટ પૂજા કરી જ દે. જે હોય જાપોટી જ દેવાનું બધું. જે હોય હવે જાપોટી જ હું તો દેવાનું. ખાવાનું તો શું ખાવાનું બરફી ટુકડા બુકડા બધું જાપોટવાના. હા. કે થોડું ઘેર લઈ ચાલશે જ્યાં ના લઈ જાવ તું તો મારી આબરૂ કાઢી છે યાર. હું લઈ જા દેજો કે એ બધું ના કરાય. એવું બધું ઘેર ને ઘેર મને લઈ મારા જવાતું બાપાએ હોય. ઘેરથી કાઢી મેં કીધું એટલે મને ખાવા કોઈ નહીં આવતું. ખાવા એ તો જોઈએ. ઈકન હવે જઈએ એટલે આને ખબર પડે કેટલી આઈટમો છે ને બધું જોઈએ. હવે હા અરે વાહ. હા રે મંડપ લો દેખાય ને એ મંડપ છે આપણે હવે વાહ, પોકી મંડપ તો ગયા બધેનો દેખાય જ છે. છીએ. ઓહો પાછો કે કરતો ના પાછો ખાવા ના કરું. પાછો ઓહો પાછો. અને આ બધું શું ચાલે છે અરે તમે ખબર નહીં આને બધું ચાલે છે? હા, એવું આ બધું homework અરે બધું બાજી ચાલુ છે ને. બાજી ચાલુ છે તાણ આ બાજી જેવું જ આવે આ બધું. પૈસા ડબલ થાય ને પાછા હારીએ જઈએ પાછા એવું હોય. એવું હોય ઓહો પણ તું જતો ના પાવ તો ના નહીં પાડું તને. ના હું ના જાઉં. જતો ના પાછો ઓહો લેર આપણે જઈએ. તું ખાવાનું ના જતું રહે પાછું. હા હું આવું તો જઈને આવી પાછો તું. હું આવું હાલ જ. તમે જલ્દી હસતા તો હું આવું. જલ્દી આવજે પાછો ને મારે મોડું થાય. હું ખાઈને જતો રહેજો. હા. જલ્દી આવજે. 500 મિલાણા ચાલે જો. અરે એવું ચાલે છે ભાઈ. દેખાતું નહીં. ના મને ખબર નહીં પડતી આમાં કોઈ. તમે એવું કરવા આવ્યા હતા? હું તો જોવા આવ્યો છું. અરે કે 500 ના 1000 એટલે પૈસા છે. પૈસા શું તમારા પાસે? પૈસા તો નહીં મારા પાસે. આગા તો તાર મારે 15 થી લગાવશો તમે. પૈસા હોય એ જ આવે ને. પણ જોવા તો દે પછી મારા 500 રૂપિયા. પૈસા ના હોય તો હોય હજાર ના ના 2000, હજાર ના 2000. પણ હું ખાલી ખોટી ભીડ કરવાનો. જો જમવા જો દે મને. જમવા જો તમે જો ના જમવા મને થોડી વાર તો જોવા દે. મારે જમવાનું છે પછી. હું આવું છું પૈસા લઈને. જયા હે જો હે જયા જુઓ તમારા આમ તમારા આમ 15 થી લગાવી તને લાગ્યા પૈસા? એ પૈસા દે પૈસા દે પૈસા મને જોવા તો દે. તારા પૈસા નહીં, ઓના પૈસા છે. હવે આટલા બધા પૈસા ને હોય તમે? તમે આગા 500 જઈને ના બેસજો. 500 ના આગા જઈને રૂપિયા. બેસજો. ભાગર ભાગર જોઈએ યાર એમ નથી આજે. ઉભો થા. પણ જોવા ખાલી તો ખોટી દે. ભીડ ના કર. કોઈ જોવા નહીં. તો દે. તું ભાગો લઈ જોવા નહીં આવ. ઉભો થા. હા લે જાઓ પૈસા લઈને આવો તમારા બધા પૈસા પટેલ. લઈ જાજો તો પૈસા. પૈસા લઈને આય ને જીતી જાજો તમે માર પાસે. હા તો પૈસા હાલ જ જીતી લઉં. એક કાઢા કોના બધા પૈસા પટેલ હાલ જ આવું તમે જુઓ ખાલી પૈસા લઈને આવો ને એટલી જ વાર. તારા બધા પૈસા જીતી લો આજ તો 500 ના 1000 રૂપિયા. 500 ના 1000 રૂપિયા. મારા હાલ પૈસા આવશે ને તો હોટલમાં ખાઈ લે હું તો. ઓના પૈસા પટે દા તો હું આસાનીથી પૈસા જીતી લઉં. ઓમાં તો કોઈ નહીં. એકરો આવે એટલે પૈસા આવે બે મેડો. 500 ના 1000 રૂપિયા. 500 ના 1000 રૂપિયા. હજાર ના 2000. એકરો પૈસા મેકવા ને એકરા પર એટલે પૈસા લાગે. અમે મેં સિસ્ટમ આની જોઈ લીધી છે એટલે હું હાલ જ કોકનો વેટો કરી નાખું પણ પૈસા જીતી લઉં. ઘેરથી તો કાઢી મેં કહેશો ને આમ વેટો તો કોઈનો થાય એવો લાગતો નહીં મને. મારા ઘેર જ જવું પડશે. ઘેરમાં બાપાના સિવાય પૈસા પડ્યા હોય ને બાપુ ઘેર ના હોય તો પૈસા અહીંથી લઈને આવતો રહું. ઓ મારા પૈસા તો મારે તો ડબલ જ થઈ જવાના છે. પૈસા ડબલ કરીને પાછા મૂકી દે હું પૈસા તો. વટાણ કાઢતો કાઢી મેલે છે ને હવે હાવ પસ્તાવો થાય છે કે શું જ્યો હ વટો હવે છે કે શું જ્યો હ લ્યો બાબા પોણી હું વાતો કરતા હતા ભાઈ ની વાતો કરતા હતા ઓઢાની તા ભાઈને કાઢીને મેલે વટાણે એક કહું શું જ્યો હ એ રહ્યો એ રે દુનિયાના જેડજો પણ હજી તો ઘેર જ આવશે રહ્યો હવે એના માટે જેટલું કર્યું છે આ રાયડો વાયો બધા ઘર બનાવ્યું ઘર બનાય પણ હું તો થાકી ગયો પોણી વાળીને 15 વીઘા તો રાયડો વાય તમે હવે તું તો તારું કરીને રહ્યો છું બરાબર પણ હવે ઈદવે શોખ ઠેકોણું પડે કે એક લગી પાવડો જલતો નહીં કોઈ નહીં આ વારોથી નીકળી જાય છે તે હજી આવે છે અંધારું છે હવે એ જ્યો છે હવે કોક ગોમમાં જ્યો છે કોઈનો વેટો કરીને ના આવે તાને કે એ પાછું આપણો હોડવાના આવે છે એ આપણે જ પૈસા ભરવાના આવે છે ગોમ તો શોખ ઠેકોણે પણ ગોમમાં વેટા કર પેલા જોવા પેલા 20,000 રૂપિયા આલ્યા હતા પેલા લખાબાને તે આલે કે નહીં આલે હજી લખાબા ને 20,000 રૂપિયા આલ્યા છે પણ હાલવા આયા નહીં એ હાલવા કહેતા હશે કે સાડા આવે છે હવે. તે ગામમાં રોજ જાઉં પણ ભેગા જ નહીં થતા મને તો તે ભેગા થાવ તો તું કહેજે કે મારા બાપાએ 20,000 રૂપિયા મંગાયા છે કેવું તો પડશે જ કે મારે કોમ છે થોડું ના હોય તો આપણે તબેલું બબેલું બનાવીએ કે 20,000 રૂપિયા આવતો તાણે 1-2 હજાર
દૂધ નહીં કાઢતી હાલ તો તાર બીજી 2-3 લાવી દો ને તે શાંતિ થઈ જાય આપણો તો શાંતિ થઈ જાય પણ આ એના માટે તો ઘર બનાવે પણ એ તાર ભાઈ શીખે જો જ્યો હવે એ વાત સાચી જ પાછી એ ગમે તેવો હજી તો આવી જ જાય અંધારું થયો એટલે તો બાપા એ તો બગડી ગયું છે અમૂળ તો કોમાય કરતો નહીં કોઈ નહીં શું કરવાનું એને તો એ તો સુધરી જાય હાલ જેનો છે એટલે એ બધું કરે તો પછી 2-3 ઠોકરો અટકીને એટલે ઓટોમેટિક સુધરી જાય હારડો તાર હું લોટો મેં લઈને આવું હા રે હવે ઓટો શીખે છો કેવો છે તે આવશે વચ પડી છે બાપા આવ્યો લે આવું કદાચ મારું ઘર છે ના આવું તું શું જઉં તાર હું હા બે હવે ખાડો ખાઈ લે ના હોય તો ખાવાનું નહીં મારે તું મારા પૈસાની જરૂર છે 20,000 રૂપિયા દો મને તને પૈસા લે એમ આવી છે ને તને કેમ લાવે છે આપણે તાણે બે મેડો હોય છે ને એક એકરો હોય છે પેલો આમ કઈ વતાઈ ને કઈ એકરો આમ છે એટલે એકરા પર તો પૈસા જીતી જ લઉં કમ એ બધી ગેમ અમે રમવાનું કરે ને તું પેલા વેટા કરીને બે ખબર છે ને તો 20,000 તો આલો બાપા એટલે હું જઉં પૈસા પૈસા છે નહીં હું જરે તારા પૈસા આખો દાડો પૈસા જેવી વાત જ નહીં હોતી આખો દાડો તારા વધારે બોલવાનું નહીં તમે કીધું એટલું જ કરવાનું તારે વધારવાનું બોલવાનું જ નહીં મારા તારા હું નહીં બોલવાના કહી દીધું મેં તને. હા, બાપા તે તો લાફા પૈસા મેલ્યા ખબર પડે તને 20,000 આલો મને મજૂરી આ કરે છે ના તું જતો રહેજે વચ્ચે હેડ તારે હેડ દેખાડ બધી હા તો બાપા છૂટી હાલજે તમે મને ટોટિયા મજૂરી બોટિયા આ ભરી લોકો નાખો પૈસા તો લઈને આવું. રખડવું તારે ઓય આવવાનું જ નહીં ઘેર બેર એક કિસી કા સહી ક્રીમ લાવે કે ડબલ થાવ પૈસા પૈસા આલવાના જ નહીં અમૂળ ડબલ માં ધાબુ પર એ જતું રે તારે તમે છૂટી હાલજે તો ટોટિયા બોટિયા ભરી નાખો એના અમૂળ દા મોટી મોટી ને યાર હવે એને કાઢી મેળો હવે આબુ પાછો આપુ ના ભરી બરોબર નાખો મોઢામાં પડી રહે ને એ સારશે આપણો લે હું એ તમે જઉં બરોબર હા રેડો હા લે તી તો આવ્યું બાપાએ તો ભલે કાઢી મેં પણ પાછો સંપલ વેરાનું તો હું ભૂલી જ છું પણ મને ખબર હતી કે પથ્થર ઉપર પોણી વીડે ગમે તેટલું પણ પથ્થર ઉપર કોણું પડતો નહીં તો હું ખાલી ખોટો જોઉં બાપાવાળાને પૈસા લેવા મને ખબર હતી બાપુ પૈસા હાલવાના જ નહીં પણ કાં તો કોઈ લાઈને જવું બાપુ પૈસા હાલે તો સારું મારે તો તે હાલે તો ના પણ મારે આગળ ગમે તે કરી કોકનું વહેતું તો મારે કરવું જ પડશે કારણ કે પીણા હારા બહુ વાળા મજબૂત ચીન લાવ્યા છે પાછા તો પૈસા ડબલ થઈ જાય છે અને આ શું કહીએ આ એક્ટિવા લઈ આલી છે મોટા ભાઈને તો ના મારે હેડતું ફરવું પડે છે સંપલે નહીં મારે આપવાનું તું શું કરવાનું પણ એક દાવ તો વારો આવે તો એક્ટિવાને ગીરવા મૂકી દેવી શકે તમે જોવા મારે પણ પૈસા તો કોઈ કંઈ કરો કંઈ કારણ કે પૈસા પીને ફટ લઈને ડબલ થઈ જાય વાસી કારણ કંઈ તો મને આવડી જ ગયું છે તો આમ કંઈ એકકો આવે એટલે પૈસા લાગ્યું મેડો ઉપર ના લાગ્યું અને પેલો આમ કંઈ વર્તાઈને જ મેં કરી એટલે પૈસા તો હું ના લાગ્યું મારે હા હાલ ડબલ કહી દઉં પણ પૈસા કોનું વેટો કરું કોઈ ગમે તે થાય મારે કોઈનો વેટો તો કરવો જ પડશે પૈસા તો ડબલ કરવા જ પડશે મારે આજે હલો ઓગલી તો આમ કમ્પ્લીટ કઈ કાઢી છે હું બોરા મોડવાના છું પણ મારા એકલાથી નહીં થાય કોકને પકડી લાવવો પડશે 2 જણા આવું તાણે બોરા મંડા હું કોકને પકડી લાવે તાણા હાથ મારા એકલાથી થાય એવું નહીં મારું કોમમાં તો ભૂલી ગયો પેલા જુમલા પાસેથી બે લાવે તાણે 20,000 રૂપિયા ઉછીના લીધા હતા એને પૈસા પાછા હાલવા પડશે અઠવાડિયાથી તો પાછું પૈસા નતા તો ગોમમાં હંતાઈ ફરતું પણ અમે ઈંડા વેચ્યા છે તે અમે એને હાલી દેવા દે નકર પાછું ફેર વ્યવહાર રાખે ને પાછું મારા જોડી એને પૈસા લેવું પહેલાં જઈને જુમલો પાછો તો પૈસા તો હાલે મને તો કદી ના પાડો પાછું એનો પાછો ટેકો તો કર પૈસા એને હાલી દેવા પછી પૈસા હાલી દેવા પડે નકર પાછો છે ને ફેર વાળકો મને પૈસા હાલે ના ત્યાં તારો વ્યવહાર બૂઠો છે પૈસા હાલ દઉં નહીં ના ફેર મારે જરૂર પડે કોમમાં આવે કે શું ડેલા ખાવા એટલે આ વઢા હા તાર ઘેર જતો તો હું શેમ મારે કહેતા હતા તે એટલે આ પેલી બે લાવ્યા હતા 20,000 રૂપિયા લાવ્યો તો તારા બાબા પાસેથી ઓહો પૈસા હાલવા થતો તો પેલા પેલી દાળ આયા તમે મારા ઘેર 20,000 લેતી રે ઓહો હા તે મારા ઘેર તો મારા બાપુ નહીં તે કીધું આ ઈંડા વેચ્યા તે કીધું પૈસા માલ દઉં ના આવતી હોય તે મારા બાપુ તો ઘેર નહીં જ્યાં છે તું શું જ્યાં છે ઓમ જો મારા ભાઈને બેન ફરવા ગયા છે તું ફરવા જ્યાં છું તાણ ફરવા ગયા છે તું એટલે હું તો ત્યાં ઘેર જતો જ તાણે તે લાવ પૈસા ના આવે મનાવ દે તો હું ઘેર જ જાઉં છું મારા પેલું મારા ઘર ઘેર જ જાઉં છું હું ના પૈસા તને ના આલું હું ના પૈસા મનાવ દે વાંધો નહીં તો હું ઘેર ના આવી એ તો હું ઘેર જઉં છું એ તો મોડા આવું છું ના લાવો પૈસા તો હાલ દઉં ઘેર હું પૈસા તને ના આલું ચમ પૈસા ના આલું? ના તને આલતો હું પૈસા અરે હું એવાનો જ છોકરો છું છો બીજા કોઈનો છોકરો છું વાત કરો તમે તને આલું ખરા હા. પણ પૈસા જવાબદારી તારી રહ પૈસાની જવાબદારી મારી યાર પછી મને છે ને જુમલો કશું કેવું ના જોવો ના કે તમે કશું કે તો હા લે પકડ મારે પેલા બોળા મોટવાના જ તે ઉતાવળ છે લે ગણી લે 20,000 રૂપિયા છે 20,000 છે ઓવ
અને કમ્પ્લીટ પૈસા આલી દેજે તારા બાપાને. હા કમ્પ્લીટ પૈસા આલી દઉં. મારે થોડી ઉતાવળ છે, પેલા બોળા મોડવાના છે હા તે મારા એક કોકને પકડી લાવી મારે એકલાથી થાય એવું નહીં તે મંડાઈ દઉં કે બોરા 20,000 કમ્પ્લીટ છે. કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ 20,000. હાર તો આલી દેજે પાછો. અલે હું ઘેર જ આલી દઉં પૈસા. તમે યાર લખાબા હું તમે હારું યાર તું આવે સારું મારે ઘેર જવું ના પડ્યું. હા તો હું ઘેર જ હાલતો જ જઉં છું પૈસા. હું ઘેર જઈ હા. અને પેટી મૂકી દઉં પૈસા. તો મારા બાપુ આવશે એટલે કહી દઉં કે બાપા લખાભાઈ 20,000 રૂપિયા આલ્યા હતા. હાર આલી દેજે તાણ. હો હો અરે હું જઉં તને. હા રે હારું થયું ત્યારે ભેગું થઈ. તો મેળ પડી ગયો છે. લખાભાઈ શું ખબર પડવાની છે કે હું ઘેર હાલવાનું છું કે નહીં હાલવાનું પૈસા. ઘેર તો હાલવાનું જ છું પૈસા, પણ હું પૈસા તો ડબલ કરી દઉં પેલા જઈ એટલે. અને આ જોજે સાધન છે એટલો બધો આવી ગયો છે. લાગે છે કે પેલે વધારે વધી ગયું લાગે છે. ઊંધું આવું દેખાય છે એકલ મને, પણ ખબર નહીં કા લખાબા ભેગા ના થયા હોત ને તો આ સાધને વેચી મારો જ મૂકતું. એના પૈસા લઈ લે, સાધનો પર પૈસા લઈ લઉં હું તો તમને ખબર જ નહીં તમારી તો. 20,000 થયા છે, 20 ના 40 કરી દઉં આમ જઈ. અને મારા બાપાને 40 થઈ જાય ને એટલે 40 આલ દઉં અને પાછો 20 લઈને પાછો આવું હું. અને દીના પાછા ડબલ કરું પૈસા. ડબલ કરું એટલે બાપો ખુશ થઈ જાય. મારા મોટા ભાઈને રાખું છું ને એવું મને રાખું. અને કહું કે બાપા મને એક્ટિવા લઈ આવે એટલે બાપુ મને એક્ટિવા લઈ આવે છે નવી. પણ આ પૈસા ડબલ કરીને ફટાફટ પૈસા ડબલ કરી દઉં હું. હા એ તો જો જ છું રંબા હું. લે લે આ જો પૈસા લઈને આવે. આ પૈસા લઈને આવ્યો હું. પાછા તમે આવી ગયા પૈસા છે આ પનોતી લગાવીને દે પટી ગયો હું તો તે પટી ગયો તો હું કરું તું લે જો યાર, ખાલી. જલ્દી મેલવાન કર પૈસા આવી ગયો પૈસા લઈને હેડ લેવાના પર થઈ ગયો. લાય પૈસા લાય. પૈસા લાય ને તો એકી ઝાટકા પટાઈ દઉં હું. તને ખબર જ નહીં હજી. અને તારા પૈસા પૂરા છે ખરો આર્યો પૈસા અલે હું તો ભાઈ ઓનો તો કિંગ છું તમને ખબર જ નહીં તાણે. 500 1000 ના 2000 તમે તે હું રમતો ને જાણતા આવો ને એનો છોકરો હતો તમને ખબર જ નહીં તાણે. અલે હેડ થઈ ગયા લેવાના ઉપર. લાય પૈસા લાય. તારા ઓને જ પૈસા લાગે છે લે લાય. આ અલે તો મારે કરીને- લાગે હું તો કિંગ છું તને આ ખબર તો જ નહીં ઓનો કરી તો. ના લાગે છે લે હું તો કિંગ અગરબત્તી છું. કરીને અલે હું તો કિંગ છું. તમે તો નેને ના હતા તારનું હું જુગાર રમું છું. અલે હેડ મે કોણ કરે હેડ બારો પેલા મોર તે કાઢું પર લે હેડ મે કોણ કર એના ઉપર લગાવું. જે કહો એના ઉપર જ લગાડી. તારે લાગશે તો જે આખત મારા વાત. એવું છે લાગે કે ના લાગે? અલે મારા વાત રમ હું કહું એમ જ કરું તું. ઢગલો વળી જવું પૈસા તારા. તાર કેટલા છે પૈસા મારા 2000. 2000 લે અરે ચાલુ કર ફટાફટ ગેમ ચાલુ કર તું હેડ. આ હું આ નેનું રમવાનું આમ તો આ એકી ઝાટકા ડબલ કહી દઉં. ખબર હશે કે આજ આપવાનું છે કે મને તો. ના લે કોણ ના છે મને તો ખબર હશે કે આ બાન લે થઈ ગયા લે બધા પૈસા. તારા વાદે નહીં રહું મારા આખર એકી ઝાટકા ડબલ થઈ જાવ મૂકી દે પૈસા તું. તારા વાદે નહીં રહું અલે જોયું ને આવું કરી લેતી. ઓન લાગ્યા 1500 રૂપિયા ને મારા તો બધા પૈસા જતા રે. લ્યો બે દાણા દઈ વેચી લ્યો લાવ થોડી યાર કરતો હાલ. જતો રે હેડ હારી જો પૈસા થોડી ચાલ 500 જા હોય થી 500 ના મર ના, લેવા આજ લઈને 500 રંભાવ લેવા આવું છે થઈ જાય ડબલ થઈ જાય ડબલ ડબલ થઈ જાય ને ચાલો. લે થોડા ઉછીના કે હું તને પાછા આપીશ. કોઈ ના મળે અરે મારા ઘેર પડે પૈસા હું ઘેર મૂકીને આવ્યો છું. આવતો તો કને ભાઈ હાલો કે થોડા. હા જા ઘેર દઈ લીયા તું બોલ્યા કન અરે ઘેર ઘેર દઈ લીયા જા. છીએ ને. છોકરો અંગાત રમતા હતા ને. તને તો ખબર જ નહીં આ હારી ગયું છું. લે 500 ના 1000 લાગે લે થોડા હાલ હું રમું. ના ના હાલ ભાઈ તું. ના, ના, ઘેર દઈ જો. લીયા ને યાર હા, હું કરી લે મને પૈસા હારી છે. હોય છે ના કરી પેલા તો 3 વખત 2,000 લગાવે અને 21,000 કમી તો મેકી દીધા. પણ આમાં મારે શું કરવાનું? પૈસા તો આવી ગયો છું. પેલા લખાવાના 20,000 રૂપિયા લીધા છે મેં તો ને. આ કરતા પેલા તો પેલી વખત કોઈક પેલા બેવાનો વેતો કરે તો તે મારે તો મારા ભાઈની પણ અમીલા થા મને ટૂંપો હાલશી મનાવા એવું લાગે છે. મારા હાલા શું કરવું? અમુક ઘેર તો જવા જેવું નહીં ને કે મારો હાલા મોસાલો પાડી નાખી આલે. મારો દીવાળો પાડશી ને એવો તો બીજે વખત ઘેરાય નહીં પૂછવું હું એવું કંઈ નક્ષી મને. હા પૈસા તો હોય શું કંઈ ના કહી દીધા મને. મને તો એવું લાગતું હતું કમ્પ્લીટ હું જીતી જ ગયો. અને હું તો સારું જીતે 20,000 જ હતા. અને લખાભાઈ 20,000 ઘેર ભેગા ના થાય લખોબા મારા બાપાને. ખાલા મને કાલે મારા બાપા જોડી વાત કરશે ને તો મને તારા મારશી જ ઘેર. એટલે મારા ઘેર તો નહીં જ જવું. મારા શોખ જતું રહેવા દે આજ તો. જોરા આપણા આટલા બોરા મોડવાના છે તને 150 રૂપિયા મજૂરી મળી જો ઓ બોલ લે પકડતા હેડ મોડી દે બે દાણા ઓય હાલ તેલ લેવા લાવ્યો તો પૈસા તે હારી ગયો છું યાર સટ્ટો રમવા બેઠો તો હા યાર અલે ના રમોય સટ્ટા બેહી ગયો પણ શું કરું યાર અલે મજૂરી કરો આ મારો છોકરો રહ્યો
ભણવામાં એટલું લક્ષ્ય નહીં ને આ કોમ મારે બધું કરવા પણ ભણવામાં હું ચાલે ખાબા અલ્યા શું કરો છો? આવો 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 આ બોરા લે લાવ્યો તો હા તે કીધું મોડવા છે બોરા મોટો છો? ઓવે ત્યાં ગોમમાંથી આ છોકરાને પકડી લાવ્યો કીધું બોરા મંડા છે મેં કીધું જે થતું હોય ને આ એ લીધું મુજબ ગોમમાંથી હાલ જ આ મારા બાપાની બીડી લેવા ગયો તું. બીડી લેવા ગયો તો ઓહો એ પેલા ઓઢાના પૈસા આલી દીધા પાછા પેલા લીધા તા મેં રહ્યા અરે એને શું લેવા હાલવા પડે? ચમ તાણે પૈસા એને 20,000 આલે મી આખા ગોમનો વેટો કરે છે ને તમને ખબર જ નહીં. અલ્યા મારા આ કોમ હતું તું જોજે આ બધું કૂતરો ફેદી નાખ પાછું પણ મને હાલવા હતા કે મારા બાપાને હાલવા હતા? પણ હું ઘેર જ આવતો તો પાછો એરો મારા રસ્તામાં ભેગો થયો એ હવે જુગાર જ રમી ગયો લાગે છે મને તો. એવું તો પાછું તાણે જુગાર રમાતે રહ્યો જુગાર ને બધું વેટાય કરે છે જબર બધોના. પણ હું છૂટો હું તો પૈસા આલી દીધા હવે મારા બાપાને જઈને વાત કરવી જ પડશે. એ તમે ગમે તે કરો હું તો પૈસા લખાબાને આલી હાલે છે ઓન પૈસા આ ભાઈને ઓ પૈસા હાલે છે એવું કેવું જ પડશે મારે. તમે પૂછજો પેલા ઘેર આલ્યા છે કે નહીં આલે પૂછવું તો પડશે જ ભાઈને. હા પૂછજો જો હારે રો હો હા અરે આટલા બોરા મંડાઈ તો એટલો શાંતિ પછી આપણે બાપાને હાલ જ. એ બાપા બાપા ઓ પેલા લખાબા એમ કહેવા હતા તો વધારે ખાવા તો દે પેલા પણ પેલા લખુભાવ કે 20,000 રૂપિયા વઢાના હાલે તમને હાલે પૈસા વઢાઈ વઢાઈ 20,000 રૂપિયા આલ્યા ને કે વઢવા નહીં આવ્યો નહીં આવ્યો? ના તા ભાઈ આવ્યો જ નહીં ને તારે તો એમ કે વઢાના પૈસા હાલે છે પૂછી લેજે. પૈસા આલ્યા નહીં લખાભાઈ એ વઢા ના આલ્યા છે તાણે ના હોય તો એ ડબલ કરવા કહેતો ડબલ કરવા જ જતો રહ્યો આ લાગે છે. સાચી ડબલ કરવા આજ તો મને છૂટી આલજો તે હું હાથ પગ ભરી જ ના કોઈ ના ના હોય તો તું પેલા એને ખોરતા છે જા ખોળો જ પડશે 20,000 રૂપિયા લઈ ગયો છે. તું એને ખોરતા પછી એને જા ઘરમાં પૂરી મારું હા રેડો મારા હાથ તો હાથ પગ ટોટિયા નોટિયા ભરી જ નથી. હા તું પેલા એને ખોરતા બરોબર હા લજ ખોળીને આવું હા, છું. લે. હા